નમસ્કાર સાહેબ. ખેડૂત મિત્ર, પહેલા મને સાંભળો. હા હા સાહેબ. જે કોઈ વ્યક્તિને નવા પ્રશ્ન હોય, આ ભાઈનો પ્રશ્ન અત્યારે જે હું વાત કરું છું એ નવો છે એટલે એનો હું જવાબ આપું છું. જે કોઈ વ્યક્તિના પ્રશ્નો મારા 900 થી 1000 વિડીયો છે એમાં આવી ગયા હોય ને એ પ્રશ્ન રિપીટ પૂછશે તો હું એનો નંબર બ્લોક કરીશ, કારણ કે રોજના 70-80 કઈ નક્કી નથી કેટલા વોટ્સએપ આવે છે અને સમય બગડે અને રિપીટ ચવાઈ ગયેલા પ્રશ્નોના જવાબ હું આપું એના કરતા યુટ્યુબમાં જોઈ લે તો એનો જવાબ મળી જાય. બોલો, આપને શું પ્રશ્ન છે? હા સાહેબ, મારો પ્રશ્ન છે, વારાફરતી પૂછો. હા, અમે 500 રૂપિયાનો સ્ટેમ્પ લીધો હતો પણ 6 મહિના થયા નથી. એ વાપરી ન શકાય. હવે 3 મહિનાનો નિયમ છે. પેલા જૂનો 6 મહિનાનો તો નહીં વાપરશો, નહીતર લખાણ જે છે ઇનવેલિડ ગણાશે. હવે બીજું પૂછો. હા, અને બહેનોનો જે હક કમી કરવાનો છે, એક સર્વે નંબર માંથી 4 બહેનો નામ કમી કરવાના છે, તો 300 નો સ્ટેમ્પ ચાલે ખરો? ચાલે. અને 300 ના સ્ટેમ્પ ની અંદર એકમાં જ બધાનું પણ કરી શકશો. 3 રસ્તા જુદા જુદા બતાવું. બરોબર. તમારી ઘીરે બહેનોના જમણવાનું આમંત્રણ રાખો, એટલે બધા બહેનો ન્યા આવે, ન્યા બાજુમાં નોટરી હોય, ન્યા લઈ જાઓ કે નોટરીને તમારી ઘરે બોલાવો, એટલે એકી સાથે બધાની સહીઓ થઈ ગઈ. હવે કોઈ બેન આવી શકે એમ નથી, બહુ દૂર છે, તો એના માટે બીજા 2 રસ્તા. એક રસ્તો એ કે ત્યાં જ નોટરાઇઝેશન કરી તમે ડ્રાફ્ટ અહીંથી વોટ્સએપમાં નાખી દો, નોટરાઇઝેશન કરી તમને મોકલી દે. બરોબર. તો એ પણ વેલિડ છે. એમ ના કરવું હોય તો તમારે અહીંયા જે એક ગામ રહે છે, માનો કે એક બેન જે છે જામનગર રહે છે, તમે ત્યાં ગયા, ત્યાં ઈ નોટરીમાં એને સહી કરાવી લીધી, નવો સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી. ઈને લઈને તમે રાજકોટ આવ્યા, રાજકોટના નોટરી પાસે બેનને લઈ ગયા, એમાં ને એમાં સહી સિક્કા મારશે અને નવી ટિકિટ ચોટાડશે, નવું પાનું એડ કરશે. ઈ સ્ટેમ્પ પેપર લઈને અમદાવાદ ગયા ત્રીજા બેન પાસે, બરોબર, તો એ પણ એમાં સહી સિક્કા મારશે. એક નોટરી ગમે એટલા પાનામાં સહી સિક્કા મારી અને બી ફોર મી કરી શકે. આ 3 રસ્તા થયા. બરોબર છે? હા હા સાહેબ. ભલે, બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો. બસ સાહેબ, થેન્ક યુ. ભલે, ખૂબ ખૂબ આભાર. ફોન ચાલુ રાખો. ખેડૂત મિત્રો, નજીકના ગાળામાં હું સેમિનાર કરવા જઈ રહ્યો છું, જેમાં ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એના માટે હું તાલીમ આપીશ. જે ખેડૂત ભાઈઓ આવવા માંગતા હોય એમને વોટ્સએપમાં મને પોતાનું નામ લખાવવાનું છે. મારો મોબાઈલ નંબર 9898104494 આખો આપી દઉં છું. કોઈએ મિસયુઝ કરવાનો નથી. કોઈ મને ડાયરેક્ટ ફોન કરશે તો નંબર બ્લોક થશે. કોઈ જરૂર વગરના મને વોટ્સએપ કરશે જેના જવાબ અપાઈ ચુક્યા છે તો એનો નંબર પણ બ્લોક થશે. નવો પ્રશ્ન આ ભાઈએ જેમ પૂછ્યો છે એવો કઈ હોય તો તમે વોટ્સએપ થી મને પૂછી શકો છો. એનો હું વોટ્સએપ થી જવાબ આપીશ, જરૂર પડશે તો ફોન કરીશ. અને સેમિનારમાં જે લોકો આવવા માંગતા હોય એને જાતે કામ કરતા શીખવાડીશ. તમારા કામ તમે જાતે કરો એ અંતર્ગત આ સેમિનાર રહેશે, સ્વ ખર્ચે રહેશે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે. જે કોઈ ભાઈઓ આવવા માંગતા હોય યુટ્યુબમાં પોતાનું નામ, વોટ્સએપમાં મને પોતાનું નામ લખાવે. ભલે ભાઈ, આવજો.